તો ગાઈઝ અમે લોકો હવે નીકળવાના છે દ્વારકા સાઈડ. તો અમે બધું લોકોએ જો પેકિંગ બેકિંગ ને બધું ઓકે થઈ ગયું છે અને હવે હું ગાડીમાં રાખું છું. બેગ ને બધું ઓકે કરી દીધું છે. ઓહો લગેજ. ગાઈઝ હજી થોડો ઘણો સામાન છે બધું અંદર રાખવાનો છે આપણે અને થોડો બેગ હજી આપણે રાખ્યા છે. સામાન બામાન આમ બધું પેક કરી લીધું છે ને હવે અમે લોકો અહીંથી જાય છે પોરબંદર અને પોરબંદરથી પછી આપણે નીકળશું. હાલો ગાઈસ, હજી પછી કાલ સન્ડે છે તો મારે હેર બેર કટ કરાવવાના છે, હજી થોડું ઘણું કરાવવાનું છે. હાલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ બ્યુટીના કરી દીધી ફૂલ ઓકે. તો ગાઈસ ફાઇનલી રાત થઈ ગઈ છે પોરબંદરની અંદર અને અમે લોકો હનુમાન ભગવાનના દર્શન કરવા આવી ગયા અમે ને ઓમભાઈ. ગાઈઝ અમે લોકોએ નારિયેલ લઈ લીધું છે. કોથરી ના લીધી ત્યાં બેગ. અમે ને ભાઈ જઈએ છે દર્શન કરવા. તો ભાઈ પ્રસાદી લઈ લીધી તમે? સરસ મજાના હનુમાન ભગવાનના દર્શન થઈ ગયા છે અમારા લોકોના અને હવે કાલે આપણે નીકળશું દ્વારકા સાઈડ. ચાલો ગાઈસ કન્ટિન્યુ કમ વિથ મી. કુકડી હનુમાન ભગવાનના મંદિર આવો એટલે નારિયેલ તમે અહીંથી પરચેસ કરજો અને એ લોકોની સર્વિસ સરસ છે. નારિયેલ લઈ દે અને પાછું પ્રસાદે આપણે કાઢી દે છે. જો ગાઈસ પડતા ગીત તો વગાડો. ગીત સાંભળું? ગીત સાંભળવું જ પડે ને યાર. તો હાલો વગાડ નાખ્યા. પોરબંદર જાઉં કે આમ જાઉં રાજકોટ? આમ પોરબંદર. એક ઝાપટ મારી દઈ ને. અને મોર્નિંગમાં અમે ભાઈ આવી ગયા ટેન્ક ફૂલ કરાવવા. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક મસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે વાગી ગયા છે 10:15 વાર છે ને અમે લોકો જવાના છે દ્વારકા. અને અમારી બ્યુટી થઈ ગઈ છે ઓકે. અને પપ્પા ફોનમાં વાત કરે છે. મામા હાઈ કરો. તો ગાઈઝ હવે અમે લોકો નીકળી રહ્યા છે. ગાડીને એકદમ ચમકાવી દીધી છે. મીઠાપુર થઈને 1 વાગે પહોંચી જાય ને તો પછી ત્યાંથી નીકળી અને માસીને જરાક વાર ઘુમરો લાગી જાય. હા પણ એટલે જ કહું ના, એટલે બેટ દ્વારકા જે ઓલો રસ્તો જાય ને ગેટ પાસેથી. હા તો પેલા નાગેશ્વર જવા દે. જો ગાઈસ ફાસ્ટ ટ્રેક ઓલું એક બીજું છે ને ડેમેજ થઈ ગયું તો પછી ન્યુ કાલ કટે એવા. એક વાર તે કીધું તો એમ જવા દીધી તે અહીં લગી પહોંચી ગયા પુલ ને ઉતાર. મને ખબર નથી. માં જાય છે કેમ કે આગળ એક રસ્તો બંધ હતો એવા માટે. દેવભૂમિ હોટલ. ના દેવભૂમિ. જરીક હોટલ આવી ગઈ છે તો અમે ફ્રેશ થાવ ઉતરા. તો ગાઈઝ અમે લોકોએ બ્રેક કરી છે દેવભૂમિ હોટલ ચા પાણી પીવા. યુટ્યુબમાં ચેનલ આપી દે પાછી, બરોબર છે? એક કામ કરો ઓલી ચાલી કરી દે ને આવી હાલો તો બધા પાછા ગાડીમાં બેસી ગયા, ગોઠવાઈ ગયા. ચાલો ગાઈસ દ્વારકા. હાલો ગાઈસ દ્વારકા. પપ્પા કરે છે ડ્રાઇવિંગ. આવી ગયો છે 1 કિલોમીટર
હા ભાઈ આ જો આ ચેવડા ખાઈ ખાઈને પેકેટ આપણે દે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છે. એટલે અહીંયા લાપીનોસ છે. જો ગાઈસ મંદિર સરસ મજાનું. હા ભાઈ ક્યાં જશું પહેલા આપણે? નાગેશ્વર. દ્વારકાની અંદરનો ઇસ્કોન ગેટ. કાંડાડા ઉભા છે ગોપીઓ હારે. લે તું એ બોલ લો. પણ ઘટાવ લો વાર આવી ગયો ને સામે. તો ગાઈસ હવે ગાડી પાર્કિંગ કરી નાખે ઓમ ભાઈ. પછી મંદિર તરફ આપણે લોકો જઈએ. જા દ્યો. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે નાગેશ્વર દર્શન કરવા માટે. અમે ને ભાઈ દ્વારકા થઈ અને હવે લોકો અમે અહીંયા આગળ જશું ને પછી અમે લોકો દર્શન કરશું. ઓકે હાલો ગાઈઝ કન્ટિન્યુ કમ વિથ મી. આનથી જવું જોશે ફરીને ફરી લીધી લાઈન અમે લોકોએ. બહુ ટ્રાફિક હોય ત્યારે આ ખોલ નાખે કા. તો હાલો ગાઈઝ અંદર જઈએ અને દર્શન કરીએ પછી આપણે રાતે દ્વારકા જશું. કેમ કે આજ રાત આપણે સ્ટે જ કરવાના છે અહીંયા એ માટે. તું એવો જા ને જા જા ના રે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અહીંથી લાઈન ચેન્જ થઈ ગઈ છે લેડીઝ જેન્ટ્સ. ક્યાં લેડીઝ લાઈન આપણી બરોબર જ છે. હાલ પછી જોઈ લે કઈ લેવું હોય તો. લાઈન જો કેટલી લાંબી લાઈન છે. એક્સક્યુઝ મી એરિયા હાલો આ છો. આનથી કઈ જોવું હો જોઈ લે ને નાના મોટી વસ્તુ. કિચન ને સારું છે. કરવું હોય કઈ પરચેસ? લઈ લીધો પ્રસાદ. હાલો પ્રસાદ લઈ લીધો. હવે એક્ઝિટ પછી આપેલી મોટી મૂર્તિ છે ને મેં હજી જવાનું છે દર્શન માટે. એક માવાનું લીધું છે ને. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો બહારની તરફ આવી ગયા છે અને હવે જઈએ છીએ સામે. હાલો ગાઈઝ અહીંયા આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો નીકળશું ગોપી તળાવ સાઈડ. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ. પેલા ન્યા છે ને એમને માઇલેજ કઈ હતું જ નહીં. એક ઝાડવું હતું અને પગથિયા હતા સીડી. કઈ બાજુ હા તળાવનું? આમ સાઈડ હે કા? શોપિંગ કરવી હોય તો અહીંયા શોપિંગ માટેનું છે ને રાધે રાધે વાળું. તો ગાઈઝ અમેનભાઈએ ગોપી તળાવ જોઈ લીધું છે બટ અહીંયા કઈ છે ને અત્યારે પહેલા જેવું.
બધા ખાવાના સ્ટોલ્સ ને એવું બધું છે અને નાના મોટા મંદિર છે. બાકી એટલે કંઈ ખાસ સ્ટોરી એની નથી. કૃષ્ણ ભગવાન જે તે ટાઈમે અહીંયા હતા ત્યારે ગોપીઓ બધી નાવા ગઈ હતી અને કપડાં ચોરી અને ટ્રી ઉપર બેસી ગયા. હાલો ગાઈસ, હવે આગળ આપણે જવાનું છે બેટ દ્વારકા સાઈડ. હાલો ગાઈસ, કન્ટિન્યુ. અરે યાર, ઓમ ખવડાવશે, અમને ભૂખ બહુ લાગી. ઓમ આપણે બધા શું ખવડાવ્યું? મીઠ આવ્યું આ જોયો ઓમ બધું ખવડાવ્યું. સસ્તા પતી ગયા કાચું ખાવા માંડ્યા ગાઈસ, ભૂખ લાગી છે ઓમને અમને બધાને. જલપાભાઈને ખાવ બોલાવું કે એમ લાગતા આ કહેવાનું હા, સેવ ટમેટા, વટાણા બટેટા, મગ અને રીંગણા. તો હાલો ગાઈસ, અમે લોકો બધે જમી લઈએ, પછી મળીએ આગળ બેટ દ્વારકા. બરાબર ને ઓમભાઈ? બેટ દ્વારકા ભાઈ. બરાબર ને ડીકે ભાઈ? હા ડીકે ભાઈ બરાબર. ગોપી તળાવ પછી અમે લોકો બેટ દ્વારકા આવી ગયા છે અને ગાડી કરી દીધી અહીંયા પાર્ક ને અમે થોડા ફોટોગ્રાફી ને બધું કર્યું. તો બસ મસ્ત મજા આવી ગઈ. હાલો ગાઈસ, કન્ટિન્યુ. હવે આપણે લોકો વધી આગળ. ઓકે, હાલો ગાઈસ. તો આનથી ઓટોમાં જવાનું છે ગાઈસ. અહીંયા અમે કાર પાર્ક કરી દીધી. પૈસા મારી પાસે ઉપાધિ કરે. પૈસાનો વાત નહીં. કેન્ડી ખાઈ લીધી અમે ને ઓમભાઈ. હાય કરે, હાય હાય હાય. મંદિર તરફ જઈએ. ગળદી જો કેટલી ગળદી છે અહીંયા. હજી 4 વાગે ખુલશે. ભીડ તો પબ્લિક કેટલું વધારે છે. જય દ્વારકાધીશ. આખી બજાર છે આ બેટ દ્વારકાની અંદર, જોઈ શકો છો. મંદિરનું 4 વાગ્યાનું કહે છે, તો અમે લોકો અત્યારે આટલા માટો મારીએ છીએ અને નાના મોટી શોપિંગ કરવાની છે એ કરીએ છીએ અને જોઈએ છે શું છે શું નહીં. ઓકે ગાઈસ, ચલો કન્ટિન્યુ. પપ્પા જોવા માંડ્યા છે વસ્તુ જોવા. ફરવાનું ઘણું બધું બાકી છે. અમે લોકો ની 4 વાગ્યાનું કહેતા હતા, તો અમે લોકો દર્શન કર્યા નહીં ને આવી ગયા ડાયરેક્ટ પાર્કિંગ. લોકો ઓખા જવાના છે. હાલો, જો ગાઈસ બોટ અહીંયા 5:58 થઈ. જો વ્યૂ ચેક કરો ગાઈસ, કેટલી બોટ છે, કેટલી બધી છે. અમે લોકોએ મસ્ત બધી જગ્યાએ ફરી લીધું છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે શિવરાજપુર બીચ. તો હાલો ગાઈસ, તમે મારી યાર એન્જોય કરો. હાલો, ત્યાં જઈને પાછા મળીએ. રેડી? ગાડીને લાગી ગઈ હતી ભૂખ, તો હવે એને આપણે ખવડાવવું પડે ને, તો એને ડીઝલ પીવરાવી દીધું છે અને હવે અમે લોકો જઈએ છીએ શિવરાજપુર બીચ. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ. મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે અને અમે લોકો પૂગી ગયા. આગળનો પ્લાનિંગ શું છે? સાંજ ટાણું થઈ ગયું છે અત્યારે. હજી ડેવલપ થાય છે. આ રહ્યું બધું.
ટ્રાફિક એટલું છે કે વાત જવા દો. જો કે અટાણા ગામની અંદર અમે એન્ટર થઈ ગયા દ્વારકામાં. બેન હું છે ને ગાડીમાં સમાજ પાસે લઈને જાઉં છું. ઓમ ભાઈ ચાઈની ઉસકી મારા હવે આપણે મારવાની થાય છે. તો ગાઈસ બહુ ઠંડી વાળું વેધર છે અને થોડી થોડી હું ચા પીતો નથી તોય પી લીધી. હા તો જી હોય તો કહેવાનું જોઈએ ને ભાઈ. હેલો હાય કર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગાઈસ માર્કેટની અંદર અમે એન્ટર કરી ગયા. જોવો તમે જો આ કેટલું ટ્રાફિક છે, બહુ વધારે છે. હાલો હાલો ચલો જાને દો. જો ગાઈસ ટ્રાફિક ચેક કરો. તો ગાઈસ અમે લોકો મંદિરની બહાર શોપિંગ કરવા આવી ગયા અને આ બધી શોપ ને બધું છે તો અમે લોકો જોઈએ છે કે શું પરચેસ કરવું ને શું ના કરવું. અને બે ભાઈ હારે છે મારી અને પપ્પા ક્યાં ગયા? પપ્પા વાહે છે, એ આવે છે. તો બન્યા રહ્યો ગાઈસ વ્લોગમાં. તો ગાઈઝ અમે લોકો રાતે અટાણા ફૂલ એન્જોય કરીએ છીએ. જો અટાણા માહોલ જો કોઈ નથી, 12:07 થઈ છે. હું કહે હું કાઢું બધાય પહેરી લીધું જારો. જો ગાઈઝ હા તો પણ હાથમાં ખાલી પકડી રાખ. લાવ દે હું પકડી રાખું. ઠંડી બહુ છે તો અમે સાલ ને બધું લઈ લીધું છે. અને મારી યારે જીત અને ઓમ છે. હાઈ કરી દો. અને જો મંદિર કેટલું મસ્ત છે અને ફરતી કોર દરિયો છે અને અહીં અડધી અડધી બોટે હાલે છે. તો ગાઈસ સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે અમે ફૂલ એન્જોય કરીએ. આમ બધા ફરતા હતા જ. કયું ના રખડીએ છે? કેટલા વાગી ગયા? 12:30 થઈ ગયા ગાઈસ. જો તમે પ્લેસ છે બહુ મસ્ત મસ્ત. મોર્નિંગ ના આવ્યો હોય ને તો એમ થાય કે ના આપણે ફર્યા રાખીએ. સીધું જ જવાનું ને ભાઈ. જો અહીંયા ડ્રોઈંગ છે કેવા છે સાઈડમાં. આખી લાઈનમાં ડ્રોઈંગ્સ છે. તો હાલો ગાઈસ હવે જઈએ મેગી ખાવા. પાર્થભાઈ મેગી ખાવી ને? હા કાલે જા. હાલો હાલો ખાવાની જોઈ ને હવે. શું કે જીતભાઈ મેગી ખાવાની છે કે નહીં? કઈ વાંધો નહીં. હાલો 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 તો મેગી ખાવા જાય. ગાઈસ અમે લોકો હવાના રખડ્યું. આજે રખડવાનું જ કામ કર્યું. 12:30 થઈ ગયા. બોલો કાર તો જો અહીં પાર્ક કરી દીધી આપણે. ચાલો હાલો હવે અહીંયા જાય. હાલો કમ વિથ મી. વેજીટેબલ નું કહી દેજો જીત. હા તો ટેટી બાકી રહી ગઈ. હાવ થાકી ગયો. ઘરે જઈને હું જ જઈશ એટલે સીધી સવાર જ પડે. તો હાલો જીતભાઈ હવે ઘર આવી ગયું તો પાર્ક કરી દઉં ને ગાડી. ગાડી અંદર પાર્ક કરી દે ને આપણે. હાલો હાલો પાર્ક કરી દે. તો ગાઈસ જુઓ કેટલા વાગી ગયા. તમારા ભાઈએ દ્વારકા આવે એટલે હવે રખડવાનો પ્લાનિંગ ફૂલ થઈ જ જાય. ફૂલ રખડવાનું જ હોય. હાલો ગાઈસ ગાડી અંદર પાર્ક કરી દઉં. ના ના બેગ સવારે જ કાઢું હું. અત્યારે કાઢી લેવા. સારું હાલ તો ગાઈસ ફૂલ થાકી ગયો છું. તું થાક્યો કે નહીં? બરાબર બહુ થાકી ગયો ભાઈ. આ મારા જીતભાઈ તો થાક્યા નથી. આપણે થાક્યા હરી તો આપણે
દિવસ થયો જાય તો આપણો 2 વગાડી દીધા ગાઈસ આમાં ફરવામાં તો હાલો ગાઈસ કન્ટિન્યુ હવે અમે લોકો સુઈ જઈએ છે અને આવા વ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને મેડા મોર્નિંગમાં ધજા ચડાવવાની છે ત્યાં બધાને બાય બધાને જય દ્વારકાધીશ